22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા સ્થિત ભગવાન શ્રી રામચંદ્રજીની મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થનાર છે, જેના ભાગરૂપે સમગ્ર ભારત દેશમાં એક ઉત્સાહનો માહોલ છે। તેમજ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ભવ્ય રામોત્સવની ઉજવણી તારીખ 16/1/2024થી તારીખ 22/1/2024 સુધી થનાર છે, જેના ભાગરૂપે આજરોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નિવાસ સ્થાને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના આદરણીય કુલપતિ ડૉક્ટર કિશોરસિંહ એન ચાવડા, કુલસચિવ ડૉક્ટર રમેશદાનસિંહ ગઢવી તેમજ યુનિવર્સિટીના સિન્ડિકેટ સેનેટ મેમ્બરશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તેમાં આ પ્રેસ કોન્ફરન્સમાં તારીખ 16/1/2024થી 22/1/2024 સુધી યોજાનાર કાર્યક્રમ વિશેની વિસ્તૃત માહિતી આપી સુરત શહેરની પ્રજા આ કાર્યક્રમમાં જોડાઈ સહભાગી બને તેવી અપીલ કરાઈ હતી। આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંદર 16મી જાન્યુઆરીથી 21 જાન્યુઆરી દરમિયાન ભગવાન શ્રી રામની થીમ લઈને નૃત્ય નાટિકા, આદિવાસી નૃત્ય, ગીતા રબારીનું પ્રવૃત્તિ, એક તારાની પ્રવૃત્તિ અને વિવિધ પ્રકારની નૃત્ય નાટિકાઓ આવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે અને 22 તારીખે ખૂબ મોટી સંખ્યાની અંદર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। એની અંદર સમાજના પ્રત્યેક નાગરિકને આ જોડાવા માટે હાર્દિક આમંત્રણ છે। આ તમામ જે 16થી 21 દરમિયાન જે પ્રવૃત્તિ જે છે નૃત્ય નાટિકા, ગરબા, સાંસ્કૃતિક પ્રવૃત્તિ, એની અંદર રોજના 3000 જેટલા લોકો નિહાળી શકે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને 22 તારીખે 10,000 કરતાં વધારે લોકો આ શોભાયાત્રામાં જોડાવાનું આયોજન છે। Subscribe now and press the bell icon. Never miss an update.